યાર મુકેશ કાકા, લગનમાં તો કઈ આટલો બધો ખર્ચો થતો હશે? તમારે કોઈ બી પ્લાનિંગ કરવું હોય તો તમે મિડલ ક્લાસ લોકોને પૂછો. મિડલ ક્લાસ ગરીબડા લોકો છે શેના માટે? આ તમે આટલી બધી સેલિબ્રિટીઝને બોલાવવાની જ ના હોય. એના કરતા 1.5-2 લાખનો એક વરઘોડો કરી દીધો હોત ને તો તમને નચાવતા ને એ લોકો જાતે બી નાચતા. અને એમાં જો આપણી પબ્લિક સાઈડ પર જઈને જો બે મારીને આવે ને તો એ પોતે સિંગર બની જતી. કોઈ સિંગરની બી જરૂર ના પડતી. ઢોલીવાળા બોલાવી લીધા તો યુનિફોર્મ પહેરીને એવી શાયરી ગાતા ને મુકેશ કાકા કે કોઈ સિંગરનો ચણો ના આવતો. આ કેટરિંગમાં આટલું બધું રખાય જ ના. એની જગ્યાએ એક મહારાજને બેસાડી દીધા હોત તો તમારા 2000 માણસ કહીને 2500 કઈ સમય જાત ને તમને ખબર ના પડતી. અને મેન્યુમાં રાખી લેતા આપણે દાળ ભાત શાક પૂરી અને મોહનથાળ અને જોડે ફૂલવડી, એટલે રોનક જ રોનક આવી જતી. આ રોલ્સ રોયસને આટલી બધી ચમકાઈ એના કરતા પીળા ગોટા અને રિબિનથી જો શણગારી હોત અને માથા પર આમ જો એક બુકે મૂકી દીધો હોત ને તો એટલી મસ્ત લાગતી ને મુકેશ કાકા, મજાક નહીં કરતો. આ તો કોઈને આઈડિયા નહીં આવતો મુકેશ કાકા, આ તો તમને કહેવાય એટલે કહું છું. આ આટલા બધાને લેવા મૂકવા માટે તમે ચાર્ટર ને બધું અરેન્જમેન્ટ કર્યું તું, કરવાનું ના હોય. ઘરમાં 4 ગાડી હોય ને એની અંદર 2 ડ્રાઈવર મૂકવાના, એ આખો દિવસ ફર્યા કરે. ફટાકડામાં તમે આટલો બધો ખર્ચો કર્યો એના કરતા વરઘોડા વચ્ચે મૂકી દીધા હોત ને તો આમ તમારા ફટાકડા લોકો હાથમાં પકડીને ફોડતા. અત્યારે એટલા બધા રેન્ટ પર બી કપડા મળે છે, તમે ખોટા નવા લીધા. તમે પાછા આપવા જશો ને તો કોઈ લે નહીં. આ તમને એવું જ કહેશે કે આ પેટર્ન જતી રહી. હવે તમારી સૌથી મોટી ભૂલ કે તમે આટલી બધી સેલિબ્રિટીઝને બોલાવીને તમે મને ના બોલાવો. તમે જો ગુજરાતી લવારીને બોલાવ્યો ને તો 2 રીલ એવી બનાવી આલતો ને મુકેશ કાકા કે તમે વર્લ્ડ વાઇડ ફેમસ થઈ જાત રાતો રાત.